નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતના એજ્યુકેશન સેક્ટરમાં આવેલી એક બહુ જ મોટી ડિજિટલ પહેલ વિશે, જેનું નામ છે ગ્રોઅર GCERT. હવે આને ખાલી એક વેબસાઇટ સમજવાની ભૂલ ના કરતા, આ એનાથી ઘણું વધારે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ભણવાની અને ભણાવવાની આખી રીતને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો આજે આને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ જ છે કે ભાઈ, આ ગ્રોઅર છે શું? કોઈ નવી એપ છે? કોઈ સરકારી યોજના છે? આ એક ટૂંકા નામ પાછળ એક બહુ મોટો વિચાર છુપાયેલો છે. ચાલો એને જરા ખોલીને જોઈએ. ગ્રોઅર એનું આખું નામ છે ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસોર્સ. આ નામ જ ઘણું બધું કહી જાય છે. રિપોઝિટરી એટલે કે જ્ઞાનનો ભંડાર. ઓપન એન્ડ વાઇડર મતલબ કે જે બધા માટે ખુલ્લો હોય અને જેનો વ્યાપ ઘણો મોટો હોય. ટૂંકમાં આ એક એવો ડિજિટલ ખજાનો છે જ્યાંથી કોઈ પણ જ્ઞાન મેળવી શકે છે. સારું, નામ તો બહુ જબરદસ્ત છે, પણ સવાલ એ થાય કે આવા પ્લેટફોર્મની જરૂર જ કેમ પડી? એવું તો શું હતું જે ખૂટતું હતું કે જેના માટે આ ગ્રોઅર બનાવવામાં આવ્યું? ચાલો એના મુખ્ય હેતુને સમજીએ. આ પ્લેટફોર્મનું જે ફોકસ છે એ છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ. એનો સીધો અને સરળ હેતુ છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને એમના રોજિંદા શૈક્ષણિક કામમાં મદદ કરવી. જરા વિચારો, કોઈ શિક્ષકને વિજ્ઞાનનો કોઈ અઘરો કોન્સેપ્ટ સમજાવવા માટે એક સરસ વિડીયોની જરૂર હોય, અથવા કોઈ વિદ્યાર્થીને ગણિતના દાખલા ઉકેલવા માટે વધારે પ્રેક્ટિસ મટીરિયલ જોઈતું હોય, તો આ બધું જ એક જગ્યાએ મળી રહે. અને આ જ તો આખી વાતનો સાર છે. આ કોઈ મોટી થિયરીની વાત નથી. આ એક પ્રેક્ટિકલ ટૂલ છે, એક સાધન છે જે સીધું ક્લાસરૂમમાં કામ લાગે. આનો મૂળ હેતુ એ જ છે કે શીખવાની અને શીખવવાની જે આખી પ્રક્રિયા છે એને વધારે રસપ્રદ, સરળ અને અસરકારક બનાવી શકાય. અત્યાર સુધી આપણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ બેની જ વાત કરી, પણ શું શિક્ષણની આખી ઇકોસિસ્ટમ ફક્ત આ બે લોકોથી જ બનેલી છે? ના, ગ્રોઅરનો જે દૃષ્ટિકોણ છે એ આનાથી ઘણો મોટો છે. ચાલો જોઈએ કે આ જ્ઞાનના દાયરામાં બીજું કોણ કોણ આવે છે. જવાબ છે ના, બિલકુલ નહીં. આ પ્લેટફોર્મની સૌથી મોટી તાકાત જ એ છે કે તે માત્ર ક્લાસરૂમની 4 દિવાલોમાં બંધાયેલું નથી. એ તો આખા એજ્યુકેશન કમ્યુનિટીને, એટલે કે શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને એકસાથે લાવવાનું કામ કરે છે. આ લિસ્ટ પર એક નજર નાખો. અહીંયા ફક્ત ટીચર્સ અને સ્ટુડન્ટ્સ નથી. અહીં સ્કૂલના પ્રિન્સિપાલ પણ છે, વિદ્યાર્થીઓના માતા-પિતા પણ છે, અને એટલું જ નહીં, જે લોકો ભવિષ્યમાં શિક્ષક બનવાના છે એવા ટ્રેની ટીચર્સ પણ છે. આનો મતલબ શું થયો? આ એક એવું કોમ્યુનિટી હબ છે જ્યાં શિક્ષણની દરેક કડી એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે, તો આપણે એ સમજી લીધું કે આ પ્લેટફોર્મ કોના માટે છે, પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આની અંદર છે શું? કયા પ્રકારનું કન્ટેન્ટ છે અને એ આપણા સુધી પહોંચે છે કઈ રીતે? ચાલો હવે એના પર નજર કરીએ. અહીં બે વસ્તુઓ સાથે મળીને કામ કરે છે. એક તરફ છે કન્ટેન્ટ, એટલે કે શું મળશે? તો એમાં સંદર્ભ સાહિત્ય, અલગ મોડ્યુલ્સ અને ઓડિયો-વિડિયો જેવું મલ્ટીમીડિયા મટીરિયલ છે. અને બીજી બાજુ છે ટેકનોલોજી, જે એ સુનિશ્ચિત કરે છે કે આ બધું જ જ્ઞાન તમારા ફોન કે કમ્પ્યુટર પર બસ એક ક્લિકમાં હાજર થઈ જાય. મતલબ કે બેસ્ટ કન્ટેન્ટ એકદમ સરળ રીતે. તો ટૂંકમાં કહીએ તો GCERTનો આ પ્રયાસ ખાલી એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું નથી, પણ શિક્ષણમાં એક પ્રકારની સમાનતા લાવવાનું છે. આનો હેતુ એ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી હોય કે શિક્ષક, એને સારામાં સારી શૈક્ષણિક સામગ્રી મેળવવાનો પૂરો હક અને તક મળવી જોઈએ. ગ્રોઅર જેવી પહેલ આપણને એ વિચારવા માટે મજબૂર કરે છે કે શિક્ષણની દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આ માત્ર એક ટૂલ નથી, પણ આવનારા સમયમાં એજ્યુકેશન કેવું હશે એની એક નાનકડી ઝલક છે. અને આ જ આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે. જુઓ, ગ્રોઅર જેવા પ્લેટફોર્મ તો એક શરૂઆત છે, પણ ભવિષ્યમાં શું? શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક વિદ્યાર્થી માટે એક પર્સનલ ટ્યુટર બની જશે? શું આપણે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ઇતિહાસના યુદ્ધોને આપણી નજર સામે જીવંત થતા જોઈશું? ગ્રોઅર એ ભવિષ્ય તરફનું એક મક્કમ પગલું ચોક્કસ છે, પણ આ સફરનો આગળનો પડાવ શું હશે એ વિચારવા જેવું છે. નમસ્કાર.